જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકામાં પંચાયતની ચૂંટણીમાં ફરી એકવાર ભાજપે પોતાની શક્તિ સાબિત કરી છે. તાજા મળતી માહિતી મુજબ ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે વિજય મેળવ્યો છે અને તાલુકા પંચાયત પર ફરીથી કબજો જમાવ્યો છે. માળિયાહાટીના તાલુકાની કુલ 20 બેઠકોમાંથી ભાજપે 13 બેઠકો જીતીને સત્તા પર પોતાની પકડ મજબૂત કરી છે, જ્યારે આમ આદમી પાર્ટીએ 5 બેઠકો મેળવી છે અને કોંગ્રેસને માત્ર 2 બેઠકો સાથે સંતોષ માનવો પડ્યો છે. આ પરિણામોથી સ્પષ્ટ થાય છે કે સ્થાનિક સ્તરે ભાજપનો પ્રભાવ યથાવત રહ્યો છે અને મતદારોનો વિશ્વાસ ફરી એકવાર ભાજપ તરફ ઝૂક્યો છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપે મજબૂત સંગઠન અને વિકાસના મુદ્દાઓના આધાર પર જીત નોંધાવી છે. ચૂંટણી પરિણામ જાહેર થતાં જ ભાજપ કાર્યકરોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. વિજયી ઉમેદવારો અને કાર્યકરો દ્વારા ઉજવણી શરૂ કરવામાં આવી છે. ઢોલ નગારાની સાથે ભાજપ સમર્થકો જીતની ખુશી વ્યક્ત કરી રહ્યા છે. આ તરફ આમ આદમી પાર્ટીએ પણ નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે અને 5 બેઠકો જીતવી એ તેમની માટે મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે, જ્યારે કોંગ્રેસ માટે આ પરિણામ ચિંતાજનક માનવામાં આવી રહ્યું છે. હવે ભાજપ ફરી એકવાર તાલુકા પંચાયત પર સત્તા સ્થાપિત કરશે અને આગામી સમયમાં વિકાસના નવા કાર્યો હાથ ધરશે એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટનાક્રમ પર અમારી નજર રહેશે અને અમે આપને સતત અપડેટ આપતા રહીશું.